આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સુરતમાં કેન્સર હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે ઔદ્યોગિક ક્ષેત્ર બાદ હવે સુરત આરોગ્ય સુવિધા ક્ષેત્રે પણ અગ્રીમ સાબિત થઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરતા લોકોને મહાકુંભમાં ભાગ લેવાની અપીલ કરી. તાપીના વ્યારામાં 76મા પ્રજાસત્તાક દિને રાજ્યપાલના હસ્તે તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ યોજાશે. દીકરીઓને વધુ શિક્ષિત કરવાના પ્રયાસોના ફળ સ્વરૂપે રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં 33% વધારો નોંધાયો અને છેલ્લા એક દાયકામાં રાજ્યના સીધા વિદેશી રોકાણના ઇક્વિટી ઇન્ફ્લોમાં 500%થી વધુનો વધારો નોંધાયો. સમાચાર વિગતવાર. સુરતના વેસુ ખાતે 250 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સરકારની આયુષ્યમાન યોજના હેઠળ કેન્સરની વિનામૂલ્યે સારવાર મળી શકશે તેમ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું. સુરતમાં બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં અને ફૂલચંદભાઈ જયકિશનભાઈ વખારિયા સેનેટોરિયમનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સુરત એ પશ્ચિમ ભારતનું ઔદ્યોગિક અને આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છે. લગભગ 250 કરોડના ખર્ચે 2,75,000 સ્ક્વેર ફૂટની અંદર 13 માળનું અને 110 બેડની સુવિધાઓનું આ હોસ્પિટલ આવનારા દિવસોમાં નબળામાં નબળા આર્થિક સ્તરના નાગરિક માટે કેન્સરના ઉપચારનું કેન્દ્ર બનશે અને એને સુરત શહેરને કેન્સરની સારવાર માટે આત્મનિર્ભર બનાવવાનું કામ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્યમાન કાર્ડના માધ્યમથી ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને આરોગ્યની ઉમદા સહાય મળી રહી છે. વૃદ્ધો અને ગરીબો માટે આરોગ્ય સેવા સુલભ બની રહી છે. છેલ્લા 8 વર્ષમાં 317 કરોડ દર્દીઓએ પીએમજેએવાય યોજનાનો લાભ લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે દેશભરમાં 71 કરોડ આભા કાર્ડ બનાવવામાં આવ્યા છે. સુરતના કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવ્યો. શ્રી શાહે ઉપસ્થિત લોકોને તેમના પરિવારના યુવાનોને પણ મહાકુંભમાં લઈ જવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે આ અયોધ્યાપુરમ ખાતે 250થી વધુ સંસ્થાઓએ સ્ટોલ બનાવ્યા છે. આ મેળાના માધ્યમથી વધુને વધુ લોકો સંસ્કૃતિ, સેવા અને નવચેતનાના કાર્યમાં જોડાશે તો આ સમાજ વિકસિત ભારત 2047નું નિર્માણ કરી શકશે. સુરત બાદ સાંજે અમિત શાહ અમદાવાદ પરત ફર્યા હતા અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સામેલ થયા હતા. પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 175થી વધુ વ્યક્તિઓને આમંત્રણ અપાયું છે. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, યોજનાઓના લાભાર્થીઓ, સ્વસહાય જૂથની બહેનો પણ દિલ્હી જશે. સમગ્ર ભારતમાંથી ખાસ મહેમાન તરીકે આમંત્રિત લોકોમાં ગુજરાતમાંથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓ, હેન્ડીક્રાફ્ટ્સમાં સારું પ્રદર્શન કરનારા વ્યક્તિઓ, શ્રેષ્ઠ પાણી સમિતિ, વન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વનો ફાળો આપનારા, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, શ્રેષ્ઠ પેટર્ન ધરાવનારા, પેરા ઓલિમ્પિયન વિજેતાઓ અને પ્રધાનમંત્રીશ્રીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં નોંધ લીધી હોય એવા વ્યક્તિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રિતો તેમની સાથે એક પરિવારજનને પણ લઈ જઈ શકશે. 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે તાપી ખાતે યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાબરકાંઠા ખાતે તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર ખાતે ધ્વજવંદન કરશે. અન્ય કેબિનેટ મંત્રીઓમાં કનુભાઈ દેસાઈ વલસાડ વાપી ખાતે, ઋષિકેશ પટેલ બનાસકાંઠામાં અંબાજી ખાતે, રાઘવજી પટેલ રાજકોટમાં કોટડા સંગાણી ખાતે, બળવંતસિંહ રાજપૂત મહેસાણાના પાંચોટ ખાતેથી, જ્યારે બોટાદના બરવાડા ખાતે કુંવરજી બાવળિયા, જામનગરમાં મંત્રી મુળુભાઈ બેરા, ભાવનગરના શિહોરમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તો અમદાવાદના ધંધુકા ખાતેથી ભાનુબેન બાબરિયા ધ્વજવંદન કરશે, જ્યારે સુરતના ઉમરપાડા ખાતે પ્રફુલ્લ પાનશેરિયા ધ્વજ લહેરાવશે. આ ઉપરાંત વડોદરા, સુરેન્દ્રનગર, પોરબંદર, કચ્છ સહિતના તમામ અન્ય જિલ્લાઓ ખાતે સંબંધિત જિલ્લાના કલેક્ટરશ્રીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે આજે પાટણ ખાતે નગરપાલિકા પ્રમુખ તેમજ નગરસેવકો, નગરજનો અને વિવિધ સંસ્થા સંગઠનોના હોદ્દેદારો દ્વારા નેતાજીની પ્રતિમા પર માલ્યાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત રાજ્યના અનેક સ્થળોએ નગરોમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર JN વાઘેલાએ વર્ષ 2025-26 માટેના 1,744 કરોડ રૂપિયા કરતાં વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ગાંધીનગરનું 38% વધારા સાથેનું આ સરપ્લસ બજેટ રજૂ કરાયું હતું, જેમાં સામાજિક આંતરિક માળખાકીય સુવિધાઓને ધ્યાનમાં રાખી આ બજેટ રજૂ કરાયું. આ વર્ષે મિલકતવેરામાં સામાન્ય 75 પૈસાના વધારા સાથે બિન રહેણાંક મિલકતમાં ₹2.5 વધારો કરાયો હોવાનું મ્યુનિસિપલ કમિશનર JN વાઘેલાએ જણાવ્યું. ગાંધીનગર શહેરના મહાનગરપાલિકાના પૂર્વજો તરફથી ગાંધીનગર મહાનગરપાલિકાને 86 તળાવોની સાચવણી, જાળવણી, માવજત અને એની મહત્તમ કેપેસિટીમાં વધારો થાય, પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થાય, એના ભાગરૂપે આ તમામ તળાવોને માવજત, જાળવણી માટે એનું ફેન્સિંગ, એનું પેરાફિટ વોલ, એનું એક્સપાન્શન અને એની ડિગિંગ અને રાંધેલાના 4 થી 5 તળાવોને ઇન્ટરલેક કરવાની કામગીરી આમાં કરેલી છે. બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના સફળતાના 10 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે રાજ્યમાં દીકરીઓના શિક્ષણ નામાંકન દરમાં 33% વધારો નોંધાયો છે. આ અભિયાન પરિણામે દીકરી જન્મદર 890થી વધીને 955 થયો છે. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતી પહેલોના પરિણામે રાજ્યમાં કન્યાઓના નામાંકન દર વર્ષે 2003માં 66.83% હતો, જે વધીને વર્ષ 2022-23માં 99.81% થયો છે. રાજ્યમાં દીકરીઓના જન્મનું પ્રમાણ વધે, દીકરીના શિક્ષણમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના થકી દીકરીઓને જન્મથી 18 વર્ષ સુધીમાં 4,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 તેમજ રાજ્યવ્યાપી 45 દિવસીય પરવા એટલે કે કેર અભિયાન અંતર્ગત માર્ગ સલામતી માટે લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આહવા ખાતે મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે દમણ RTO વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો. દમણ ટેક્સી, રિક્ષા, બસ, સ્કૂલ, સરકારી વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની માહિતી આપી. ટ્રાફિક નિયમોના પાલન કરનાર અને જાગૃતતામાં સારું કાર્ય કરનાર ડ્રાઈવર અને NGOને સન્માનિત કરવામાં આવ્યા. સાથે સાથે હેલ્મેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હોવાનું દમણના વાહન વ્યવહાર નિરીક્ષક બિપિન પવારે માહિતી આપી. क्योंकि जैसे प्रदेश का विकास हुआ है, मॉडर्नाइजेशन हुआ है, तो व्हीकल्स भी बहुत बड़ी है. तो व्हीकल्स बढ़ने की वजह से सरकार के लिए, डिपार्टमेंट के लिए बहुत ही एक बड़ा मुद्दा हो गया है कि रोड पे कैसे सेफ रहा जाए. तो उसी चीज को कंट्रोल करने के लिए या उसी को काउंटर करने के लिए हमने लोगों को एजुकेट करने के लिए इस टाइप के अवेयरनेस कैंपेन्स ऑर्गेनाइज किए हैं. पूरे महीने ऐसे कैंपेन्स चलेंगे. एक एजुकेशन का जरिया था कि हम ड्राइविंग ट्रेनिंग सेमिनार रख के लोगों को अवेयर कर रहे हैं. મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાના લીમડિયા માર્કેટયાર્ડ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા ખેત ઉપયોગી વાહનોના ચેકિંગ કેમ્પ યોજાયો. ઓનલાઈન અરજી દ્વારા ખેડૂતોએ ખરીદેલ ટ્રક, ટ્રેક્ટર, રોટર-વેટર, વાવણી સહિતના ખેતીમાં ઉપયોગી વાહનોનું ચેકિંગ કરીને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય તેમજ તેમના ખાતામાં જમા કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી, તેમ લુણાવાડા મદદનીશ ખેતી નિયામક MV દેસાઈએ જણાવ્યું. ટ્રેક્ટર તેમજ અન્ય સાધનોનો ચકાસણીનો કેમ્પ રાખવામાં આવેલ છે. આ ખેડૂત પોર્ટલ પર 150 જેટલી અરજીઓ મળેલ હતી, તેમાંથી 80 જેટલા સાધનો અત્રે કેમ્પ રાખવામાં આવેલ છે, જેમાં ટ્રેક્ટરમાં 45,000 થી 60,000 સુધીની સબસિડી આપવામાં આવે છે, તેમજ રોટાવેટર. છેલ્લા દાયકામાં રાજ્યના સીધા વિદેશી રોકાણમાં 533%નો વધારો નોંધાયો છે. તાજેતરમાં ડિસેમ્બર 2024માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIT દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલ અનુસાર એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમિયાન રાજ્ય હરણફાળ ભરીને $57.65 અબજ FDI ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
સુરતમાં કેન્સર હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે ઔદ્યોગિક ક્ષેત્ર બાદ હવે સુરત આરોગ્ય સુવિધા ક્ષેત્રે પણ અગ્રીમ સાબિત થઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદઘાટન કરતા લોકોને મહાકુંભમાં ભાગ લેવાની અપીલ કરી. તાપીના વ્યારામાં 76મા પ્રજાસત્તાક દિને રાજ્યપાલના હસ્તે તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ યોજાશે. દીકરીઓને વધુ શિક્ષિત કરવાના પ્રયાસોના ફળ સ્વરૂપે રાજ્યમાં 10 વર્ષમાં દીકરીઓના નામાંકનમાં 33% વધારો થયો અને છેલ્લા એક દાયકામાં રાજ્યના સીધા વિદેશી રોકાણના ઇક્વિટી ઇન્ફ્લોમાં 500%થી વધુનો વધારો નોંધાયો. આ સાથે અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.